અરે પાંડવોની સામે પડવાની લાયકાત તમારામાં નથી. પાછા હટાવો, પાંડવોની તાકાત તમારામાં નથી. આ કોઠારી પર કોઈ બાળકોનો પ્રેમ નથી. કોઠારી દાદાનો એ કોઈ મુશ્કેલ છે. કોઠારી કોઈ સુંદરની શહેર છે. માટે પાછો જોતા મારા તારા દાદાનું દૂધ પ્રેમ છે. દૂધ ઈ માતા સુભદ્રા સિંહણનું છે. પાત જેવી તાકાત રણમાં બતાવીશું. માતા સુભદ્રા સિંહણનું દૂધ દીપાવીશું. અરે સુંદર જાયો સકરી ગણો કેમ પાછો જાવું? કાંટો મારું તમને અને કાંટો માથું કપાવું. છોકરા તને ખબર નહીં હોય કે આજના કોઠા યુદ્ધમાં કેવા એના કરોડો ગોઠવાયા છે. યુદ્ધ વિદ્યાના પાઠ તો હું મારી માતાના ઉદરમાં શીખ્યો છું. મામા કૃષ્ણએ મને શીખવા છે. આજે મામા કૃષ્ણની યુદ્ધ વિદ્યા અજમાવીશું. શાંતો કુટુંબનો ઝઘડો હવે જલ્દી પતાવીશું. મારે એકલે હાથે કૌરવોને પાછા હટાવીશું. મારા ધર્મદાદાની જય ગર્જના ગજાવીશું. હજુ પણ કહું છું કે તું યુદ્ધમાંથી પાછો વિરતા ફરી તારી દયા આવે છે. તારી માતા સુભદ્રાની ગોદ ખાલી થશે. તારી આશા સૌભાગ્ય પૂરી થવાય છે. ફિકર નહીં, ચિંતા નથી, આયુષ્ય ઘેરે ગોરાજે ઢૂંઢશે. નામ મળશે સ્વર્ગ જગતના નામના અમર થશે. અરે મરો તો સુરવીરની રીતે અને ભાગું તો ભોય લાગશે. સમજાય ગયું. જ્યારે માણસનું મૃત્યુ નજીક આવે ને ત્યારે માણસની મતિ ફરી જાય છે. તારું પણ મૃત્યુ આવ્યો ને એવું મને દેખાય છે. પ્રથમ કરી ભોજન હવે રીત પિતાની પાળું છું. પણ તને ખબર છે કે આ યુદ્ધ કરવું ને, કોઠા યુદ્ધ કરવું ને એ બહુ મુશ્કેલ છે. પ્રથમ કરી ભોજન રીત પિતાની પાળું છું. અરે જોજે બુઢિયા, હવે બીજા બાળે તારો ગાંઠ વાળું છું. તને ખબર ન હોય, લાખો હોય વીર મુજ એકલાથી ફરફરે. શા ભાર પૂજ બાળકનો કે મારી સાથે યુદ્ધ કરે. એક બાણના 40,000 બાણ થાય છે. એની સામે હું એક બાણના 80,000 બાણ બનાવું છું. પણ આ શું ભીમની ગદા! આ ગદા જો મને વાગશે ને તો મારા ધ્યાના કાઢી નાખશે. અને કદાચ યુદ્ધ જીતશું તો રાજ તો દુર્યોધન ભોગવશે. આપણે શું આ યુદ્ધમાંથી ભાગી જવાય? ભાગો! પેલો કોઠો છોડી અને ગુરુ દ્રોણ નાસી ગયા. ચાલો માટે વજ્રાસ્ત્ર મારી અને હું આ પેલો કોઠો તોડી પાડું અને બીજા કોઠાની અંદર પ્રવેશ કરીશ. અરે વાજા વાજા પાંડવના નિશાન રે વાવતા પચારે
ધ્રુવાચાર્ય આથમણા મને કર્યો પેલા બીજો કોઠો તમારે શીર છે, પણ જો પહેલો કોઠો મારે જીતવાનો હતો, પણ જો હું જીતીને આવ્યો હોત ને તો આ 100 કોઠા હરી જાય. આ તો હું જીતીને આવી. એમ ને? હા, બીજા કોઠે કૃપાચાર્ય જીતીને આવશે. જે જીતીને આવે ને એના માટે અહીંયા સોનાનું સિંહાસન અત્યારે નહીં બતાવે. જીતીને આવો પછી આ તો તૈયાર રાખજો. બરાબર? હા. જાઓ. અરે કાકા, બીજા કોઠાના દ્વારે આવી ગયા. બીજા કોઠાની અંદર કોણ છે? તો હવે કાકા, કુંતા માતાએ કીધું હતું કે કૃપાશાળી પૂજવા યોગ છે, માટે હવે તમે એમની હારે વાતચીત કરી લો, એમને લડાઈ નથી કરવી. અરે ગુરુદેવ, તમે પૂજવા યોગ્ય છો, છતાં તમારે તમારી ઉપર હાથ ઉપાડવો. મારે પરાણે આવવું પડ્યું. તો મારે પરાણે આવવું પડ્યું. આનો રસ્તો બતાવો. ત્રણ ગુરુ જેવા નાસી ગયા. તમારો શું ભાગ છે? તો આમાં રસ્તો બતાવો. આપણા દ્રોણથી પાંગ ઉડાડો. આ તો ઉડાડી નાખી. અરે કાકા, બીજો કોઠો કૃપાચાર્ય છોડીને નાસી ગયા. વજ્રાસ્ત્ર બાણ મારી બીજો કોઠો પણ તોડી પાડો. અરે વાજા વાજા પાંડવના નિશાન રે, વાવટા ફરતા રે આવતા. સિંહાસન તૈયાર કરો. કૃપાચાર્ય કોઈ દી હારી ના આવે નહીં, જોઈ લ્યો. હે નો હારે. જીતીને આવ્યા. ફાઈનલ. સિંહાસન બતાવો, સિંહાસન બતાવો એટલે પછી બે જાઓ. પણ થોડુંક છે ને હરાઈ ગયું. ગુરુદેવ, ત્રીજા કોઠાની અંદર કોણ છે? બોલાવો અશ્વત્થામા.
સામે ચાલી ત્રીજો કોઠો તારે શીર રાખ્યો છે. બરાબર છે ગુરુદેવ. જો કે બે કોઠા તો વ્યા ગયા, પણ અમે એમાં જો જીત્યા હોત ને તો અશ્વત્થામાનું નામ ન રહે. એટલા માટે, કારણ કે અશ્વત્થામા જીતીને આવે ને એટલે અમે જીત્યા નથી. માટે જા અશ્વત્થામા, ત્રીજો કોઠો જીતીને આવજે. હા ગુરુદેવ, ત્રીજો કોઠો હું જીતીને આવીશ. જાઓ. કાકા ત્રીજા કોઠાના દ્વારે પહોંચી ગયા. ત્રીજા કોઠાની અંદર કોણ છે? કેમ અભિમન્યુ? હા અશ્વત્થામા, તે મારા વરસ પિતાને હરાવ્યા, એમાં તો શિવ હોશિયારી કરી. તે મામા કૃપાચાર્યને પણ હરાવ્યા, એ તો ખાલી ગોર પદું કરી જાણે અને લાડવા ખાઈ જાણે. અરે અશ્વત્થામા, તને એક બાણે ન ઉડાવું ને તમારા તાત અર્જુનનું નામ લાગે. અરે અભિમન્યુ, તો તારા બાણના ત્રણ કટકા નો કરું ને તો અશ્વત્થામાને. અરે અશ્વત્થામા, જો તું મારા એક બાણના ત્રણ કટકા નો કરને તો મારા તમામ પિતૃ નરકે જાય. અરે મારા પિતૃ પણ નરકે જાય. આ તો થઈ જા તૈયાર. કઈ જાતિ આ? કાકા ત્રીજો કોઠો પણ વજ્રાસ્ત્ર મારી અને તોડી પાડું છું. ચાલો ચોથા કોઠાના મંદિર પ્રવેશ કરીએ. અરે વાજા વાજા પાંડવના નિશાન રે વાવટા ભજ્યા. કેમ ગુરુદેવ? હા દુર્યોધન. ત્રીજા કોઠાની અંદર અશ્વત્થામા લડાઈ કરવા માટે ગયા છે. હા હા, સિંહાસન તૈયાર કરો ને જીતી જાઓ. કર્ણ સિંહાસનની તૈયારી કરો. અશ્વત્થામા કોઈ દી હારીને આવે નહીં. જો આવે છે ને જીતી. સિંહાસન તૈયાર કરો. જીતીને જાય હોય ને એમ છે ને, જીતવું જીતવું થયો ને કા થોડું ભરાઈ જાય. દુર્યોધન, હા ગુરુદેવ. ત્રણ કોઠા આપણે હારી ચૂક્યા છીએ. હવે ચોથો કોઠો કર્ણને શિર છે. ઓલું લપટનું સિંહાસન ઈ બનાવે છે ને? જાઓ, જીતીને આવો.
કોઠા કાંઠાના દ્વાર સુધી આવી ગયા. અરે ક્યાં છે દાસી પુત્ર કર્ણ ક્યાં છે? એ નાદાન છોકરા કેમ લોકો આજે નવ વર્ષ લડવા માટે તૈયાર થઈ ગયા? અરે તૈયાર થઈ જા. વધારામાં ભરતું હોય તો કાકા કે છોડો કાકા, છોડો કાકા, છોડો. કેમ કરણ તમે શું કાકો કીધો તું ગરવી જ બની ગયો? કોને કાકા કહેવાય તને ખબર છે? અરે રસ્તે હાલ્યું જતું કોઈ વૃદ્ધ હોય ને એને કાકા કહેવાય. પાડોશમાં રહેતા હોય ને એને કાકા કહેવાય. અને ઘરનો જૂનો નોકર હોય ને એને કાકા કહેવાય. તને કાકો કીધો પણ તું અમારો ગુલામ કાકો. થઈ જા લડવા માટે તૈયાર થઈ જા. બોલો હો કાકા, કરણ અહીંથી છટકે નહીં. કેમ કાકા? કરણ પણ કોઠો છોડીને નાસી ગયો. બરાબર છે કાકા. વજ્રાસ્ત્ર બાણ મારી અને છોટો મોટો પણ તોડી પાડ્યો. હા આજે કટુકસ ન હોત તો જરૂર અઢીમાનીનું મુહૂર્ત થાય, નિવૃત્તિ થાય તો સાજ માટે બે ભાઈઓને ઝઘડો કરાવી અને કટુકસનો નોખો પાડવો. અરે અભિમન્યુ, જો આજે ઓલો હોત ને તો તારું આજે મોટો હોત. અરે તારો શું ભાર? તું મારો રથ હાકી જા. તારાથી યુદ્ધ ન થાય. રાવણ તારો નાટો તો આ તો જઈ શકે છે. અરે બેટા અભિમન્યુ, આ કાકા તમે તે ભાઈ ભાઈ ઝઘડ્યા એ સારું ન થયું. હવે રથ કોણ આપશે? ચિંતા ન કરો કાકા. હું મારા પગના અંગૂઠામાં રથની લગામ ભરાવી અને રથ હાંકી લઈશ. માટે ચાલો પાંચમા કોઠાની અંદર પ્રવેશ કરીએ. અરે વાજા વાજા પાંડવના નિશાન. કાકા પાંચમા કોઠાના દ્વારે પહોંચી ગયા. પાંચમા કોઠાની અંદર કોણ છે? અરે ક્યાં છે દ્રૌપદીના શિર ખેંચનાર? ક્યાં છે મારા પિતા સામે વારંવાર કપટ કરનાર, અન્યાયના યુદ્ધ આદરનાર દુર્યોધન? ક્યાં છે? એ આયા છે નાદાન છોકરા. આટલી નાની વયમાં આવડી મોટી વાત. અરે દુર્યોધન, તારા અને તુજ બંધુના સુરા થશે. કૌરવો બધા રણ ખેલતા ભુજ હાથમાં પૂરા થશે. તો તૈયાર થઈ જા લડવા માટે. કાકા દુર્યોધન સાથે તમે લડો. આ લક્ષ્મણો ક્યાં રહી ગયો? આવો તૈયાર થઈ જાઓ. અરે તૈયાર થઈ જા દુર્યોધન. જોજો હો કાકા, હાથમાંથી જવાનું જોઈએ.
તૈયાર થા. દુર્યોધન પણ કોઠો છોડીને નાસી ગયો. વજ્રાસ્ત્ર બાણ મારી 5મો કોઠો તોડી પાડ્યો. ચાલો સખા કોઠાની અંદર પ્રવેશ કરી. અરે કર્ણ, હવે છત્રપતિ જીતીને આવે છે. ગાતે ગાતે એના સામે એની તૈયારી કરો, કારણ કે મારો શિષ્ય છે ને કોઈ દી હારીને આવે નહીં. કેમ મામા સિંહાસન તૈયાર છે ને મામા? કેમ મામા સિંહાસન તૈયાર? આપણ કેમ આપ તેને રાજ્ય સિંહાસન ઊંધું? બરાબર ઈચ્છા બનાવે હું છે બેજા બસી જા ક્યાં ચાતા લાગે મામા ભારી કરી દો. જો ઈલા એવો તો બોલો ભીમલો આવ્યો તો ઈ નહીં. નીકળવા મળ્યો એનો કઈ કરવાનું પણ રહેવા દો. તમે જીતશો જે 2 કોઠા એમના પડ્યા રહેશે. 6ઠા કોઠે સરદાદા આવે છે ને ઈ કોઈ દી હારે નહીં. 3 યુગનો દારના. 3 યુગનો જાણનાર હવાર બપોર હાંજ ઈ કોઈ દી હારે નહીં. આ યોગદાન હા બોલો બોલાવો બોલાવો. સરદાદાને બોલાવો. જો સરદાદા આવતા રહે. અરે બરાબર છે સરદાર જોયું ને સરદાદાને તો માથામાં બાણ અડાડવું હશે ને તો 2-3 જણા ઉપરા ઉપર ફરશે તો ઈદોના માથે ફૂટશે. બરાબર છે સરદાદા જો એને કાતો ડોડો 5 કોઠા પાંડવોની સામે હા અમારાથી થોડાક હરાઈ ગયા છે. 6ઠો કોઠો તમારે શીર છે, પણ જો તમે મૂંઝાતા નહીં, જીતીને આવો તમારા માટે સોનાનું સિંહાસન આ હશે. છે આ ભાઈ બરાબર છે. જાઓ જીતીને આવો. જીતીને જ આવું. ઉભા રહ્યો. તમારે હારે સૈનિકોની કાંઈ જરૂર હોય તો રાજમાંથી લેતા જાઓ. લેતો જાવ. બરાબર ને? બીજું કાંઈ ન હોય તો સોને બીજી લેતા જાઓ. હાલો કાકા 6ઠા કોઠાની અંદર કોણ? હવે એમની સામે કાંઈ યુદ્ધ કરવાની જરૂર નથી. તમે એમને સમજાવી દો.
બ્રહ્મ હત્યા પાપ. શાસ્ત્રો એમ કહે છે 100 ભાણે 100 બ્રાહ્મણ ને એક ભાણેજને મારવાના મહાન પાપ. અને હું તો આવતો જ નતો, પણ મને પ્રાણે મેં એનો રસ્તો છે મારી પાસે. બોલો બોલો. જો બીજા કોઠે કૃપાચાર્ય કર્યું એવું કરવી. એવું કે નહીં. કાકા હા અભિમન્યુ, છઠ્ઠો કોઠો બાણ આપણે જીતી ગયા છીએ. વજ્રાસ્ત્ર બાણ મારી અને છઠ્ઠો કોઠો હું તોડી પાડું. આહા હજી અભિમન્યુને કઈ થતું નથી. એના બાણના તરાટ બાંધ્યો છે રાખડીનો, તો સાલ માટે ઉંદરનો રૂપ લઈને તોડી નાખ્યો. અને મંગળા નામનો હાથી ગાંડો કરવું, જેથી કરી ભીમસિંહથી નોખો પડે. હા બેટા અભિમન્યુ, હા, કાકા. કેવું લાગે છે? માટે હું જઈ આવું. બચાવો બચાવો. અરે કાકા, હવે તમે મારાથી દૂર ન થાઓ. હવે આ ભૂમિ મને ભયંકર લાગે છે, માટે હવે તમે મને એકલો મેલી ન જાઓ કાકા. અરે બેટા અભિમન્યુ, તું ડરીશ નહીં. હું સત્વરે પાછો આવું. ભલે કાકા, પણ તમે જ્યાં સુધી ન આવો ત્યાં સુધી સાતમા કોઠાનું યુદ્ધ ચાલુ નહીં થાય કાકા. અરે વાજા વાજા પાંડવના નિશાન રે વાવટા ફરજા રે. સિંહાસન કરો મામા તૈયાર. સિંહાસનની તૈયારી કરો. તૈયારી કરો, તૈયારી કરો. સરદાદા જીતીને હાલ્યા આવે છે. જીતીને જ આવતા હોય એવું લાગે છે. જીતીને આવ્યા. હા હા જીતીને આવ્યો. આંધળું લીલું કેમ થઈ ગયું છે? આ વાહ, રેગોડા રેગોડા શું છે બધું? તૈયાર જ છે, બેસી જાઓ લો. બેજાવ. એમાં એમ હતું જરીક સટકી ગયું. સટક્યું ગયું તો વાંધો નહીં, બીજું નથી કાંઈ થયું ને. તો બસ. અટકી ગયો. પણ આ તો પોસ્ટો ખરો, હું સટકી ગયું. ના ના એ સસ્પેન્ડ રાખ. આ એ છ કોઠા. છ કોઠા આપણે હારી ગયા છીએ. પણ સાતમો કોઠો છે ને ઈ જરૂર જીતશું. કારણ કે સાતમે કોઠે જયદ્રથ છે, જેની ભુજામાં 20 હાથીનું બળ છે. જયદ્રથ કોઈ દી હારીને આવે નહીં. બોલાવો બોલાવો. આને જ પહેલા ન બોલાવાય. ઈ ભલે છેલ્લે રહ્યો. જયદ્રથ હાજર થાવ. અરે ભલા જોતો ખરો. હા જઈ રહ્યો ભલા.
આ કોઈ દી હારીને આવે બોલાવો બોલાવો કોઈ નો આવે જયદ્રથ સાતમો કોઠો તારે શીર છે જીતીને આવે એના માટે સોનાનું સિંહાસન છે જીતીને આવ્યા પછી એ ઉતાવળ કરવામાં એટલી બધી આ બધું તૈયાર જ છે અને જે બધા યોદ્ધા આયા ને એમ જ કહેતા તૈયાર કરો તૈયાર પાકો અને હારી જશો તો શું કરશું તો અમે અમારી ગેંગમાં નહીં રહેજો પાકો ને માણા જયરાજ એમ કરે શું રીતે પડે જાઓ જયદ્રથ સાતમો કોઠો જીતીને આવો એ બધા જીતીને આવ્યા છે સાતમો કોઠો એટલું કરવા છતાં અભિમાન્યુ હજુ મરતો કેમ નથી તો અર્જુનને રોકવા માટે તાળી એમના રાક્ષસને એક કળાનું બળ આપવું અને ભીમજીને રોકવા માટે એક કળાનું હાથીને બળ આપવું જેથી કરી આવે નહીં હોયામાં દરિયો દરી કિનારે આવ્યો આનવળી સંગ્રામે આરામ લીધો અરે કેમ સદા મેં માતાનું માન્યું રે આવી વેળાએ દગો તમે દીધો વેળાએ દગો તમે દીધો કાકા આવો ને હે મારા ગદાને ધારી ગુણાવાન રે હે મારી વહી ગઈ સુધ કે શાન રે આવો ને હે આવી વૈરાટ જીવતરાય આવેલી આનની રોટી આ સુધાર અરે તેમ સદા મેન માન્યું હે બેટો રોટી મેલી છે નારી રે તો રોટી મેલી છે નારી રે કાકા આવો ને
ને અને હવે જીવનો જરૂર જાશે પણ આમાં મરવા દિલ હું ડરતો નથી સાંભળો એ આવો સાંભળો મારું શું થાશે હે મારા ગદારે ધારી ગુણવાન રે હે મારી હા હવે આમાં રડવાથી કાંઈ લાભ નથી થવાનો ઉલટાના કૌરવો જોરમાં આવશે માટે ચાલ હવે જીવનની શૈલી બાજી ખેલી લો અરે જયદ્રથ લડવા માટે હોશિયાર થઈ જા જયદ્રથ અરે માર કોઈ છે જ નહીં જેના નથી કોઈ જનેતાએ વીરલા એવા હોય જે અભિમન્યુની સામે ટકી રહે એવા માર ભાઈ હા good. હા અત્યારે હું તો હું જીત્યો છું પણ હવે આ શરીરનો કોઈ ભરોસો નથી માટે લાય તમામ કૌરવોને હારેલાની નિશાની કરી દઉં કર્ણાસ્ત્ર મારી અને તમામ કૌરવની ડાબી ભૂજ ઉડાવી દઉં આહા હજી અભિમન્યુ મરતો નથી તો લાય દત્ત રૂપ લઈ અને રાખડીનો તાર તોડ્યું